પાસના સભ્યોની સરકાર સાથેની બેઠક નિષ્ફળ, સીએમ સાથે ચર્ચા કર્યા બાદ ફરી થશે બેઠક, બાદમાં લેવાશે પાસની માગણી પર નિર્ણય. સોનું રાખવાની મર્યાદા થઈ નક્કી, અપરિણીત મહિલાઓ 250 ગ્રામ તો પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું રાખી શકશે. વીટીની પડતાલમાં નેતાઓ પાસે અધધ સોનું હોવાનું બહાર આવ્યું. જામનગરના સાંસદ પૂનમ માડમ પાસે સૌથી વધુ 5057 ગ્રામ સોનું. વારસાગત મળેલા સોનાની નહીં થાય કોઈ તપાસ, નવો નિયમ આવકવેરાના સર્ચ ઓપરેશન દરમિયાન થશે લાગુ. વેપારીની જૂની નોટ મુદ્દે આરબીઆઈનું કડક વલણ, જૂની નોટ જમા કરતી વખતે આઈટી સર્ટિફિકેટ ફરજિયાત. રાજકોટમાં ફ્રેન્ડશીપના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ, ઠગ ટોળકી સહિત 4 મહિલાઓની પણ ધરપકડ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું. મોદી સરકારે કાળા નાણાંની નાબૂદી માટે નોટબંધીના ફરમાન પછી ઘરમાં સોનાના સંગ્રહ પર મર્યાદા લાદી છે. નાણાપ્રધાન અરુણ જેટલીના જણાવ્યા અનુસાર ઘરમાં પરિણીત સ્ત્રીઓ 500 ગ્રામ અને અપરિણીત સ્ત્રીઓ 250 ગ્રામ સોનું કાયદેસર રાખી શકે છે. આ જ રીતે પુરુષો માટે ઘરમાં 100 સુધી સોનું રાખવાની છૂટ આપવામાં આવી છે. આટલી મર્યાદામાં રહેલા સોના પર કોઈ ટેક્સ કે જપ્તી નહીં લાગે એમ નાણાપ્રધાન જેટલીએ એક સેમિનારમાં બોલતા જણાવ્યું છે. ઘરમાં રાખેલા કાયદેસરના સોના કે જ્વેલરી પર સરકાર કોઈ ટેક્સ નહીં લે. જો કે સોનું કે ઘરેણા જાહેર કરેલી આવક કે ખેતીની આવકથી ખરીદ્યા હશે તો તેના પર કોઈ ટેક્સ કે ખેતીની આવકથી ખરીદ્યા હશે તેના પર પણ કોઈ ટેક્સ કે પેનલ્ટી નહીં લેવાય એમ સરકારે આ મુદ્દે પોતાનો ખુલાસો જાહેર કર્યો છે. નોટબંધી બાદ સુવર્ણ સોનાને લઈને મોદી સરકારે ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ત્યારે અહીં એ પણ જાણવું જરૂરી છે કે પીએમ મોદીએ ગોવામાં સંબોધેલી જાહેર સભામાં શું કહ્યું હતું. देश में ये सारा कारोबार बंद कर रहा है, उसको बंद करना है. और अब लोग मुझे समझ गए हैं. इतने दिन उनको समझ नहीं आया, लेकिन जरा ये डोज ज्यादा आया तो समझ आया. लेकिन ये एंड नहीं है, ये पूर्ण विराम नहीं है. मैं हाथ खुल करके कहता हूं, ये पूर्ण विराम नहीं है. देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं. ये आने वाले हैं. ये ईमानदार लोगों के लिए मैं कर रहा हूं जी. देश के गरीब लोगों के लिए कर रहा हूं. मेहनत करके जिंदगी गुजार रहे हैं, उनको अपना घर मिले, उनके बच्चों को अच्छी शिक्षा मिले, उनके घर में बुजुर्गों को अच्छी दवाई मिले, इसके लिए मैं कर रहा हूं. સોના પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ વીટીવીએ પડતાલ કરી હતી, જેમાં કયા મંત્રી અને સાંસદ પાસે કેટલું સોનું છે તે અંગે પડતાલ કરવામાં આવી છે. મંત્રીઓ 2014ની એફિડેવિટના આધારે સોનાની વિગતો બહાર આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 55 ગ્રામ સોનું અને 4 વીટી છે. રાહુલ ગાંધી પાસે 333 ગ્રામ સોનું છે. અરુણ જેટલી પાસે 5630 ગ્રામ સોનું છે. સ્મૃતિ ઈરાની પાસે 398 ગ્રામ સોનું હોવાનું બહાર આવ્યું છે. સુષ્મા સ્વરાજ પાસે 987 ગ્રામ સોનું છે, તો વેંકૈયા નાયડુ પાસે 520 ગ્રામ છે, જ્યારે રાજનાથસિંહ પાસે 760 ગ્રામ સોનું તો અનંતકુમાર પાસે 800 ગ્રામ સોનું હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં પૂનમબેન માડમ પાસે સૌથી વધુ 5057 ગ્રામ સોનું છે. પરેશ રાવલ પાસે 3550 ગ્રામ અને દિલીપ પટેલ પાસે 1500 ગ્રામ સોનું છે. રામસિંહ રાઠવા પાસે 357 ગ્રામ સોનું છે. સીઆર પાટીલ પાસે 1450 ગ્રામ સોનું છે. પૂનમબેન માડમ પાસે 5057 ગ્રામ સોનું છે. જે રીતે વિગત બહાર આવી રહી છે, પરેશ રાવલ પાસે 3550 ગ્રામ સોનું છે. વીટીવીએ પડતાલ કરી છે અને તેને લઈને દિલીપ પટેલ પાસે 1500 ગ્રામ સોનું છે. બે 2014માં કરેલી એફિડેવિટના આધારે
સોનાની વિગત બહાર આવી છે. વીટીવીએ પડતાલ કરી છે. CR પાટીલ પાસે 1450 ગ્રામ સોનું છે. પીએમ મોદી પાસે 55 ગ્રામ સોનું અને 4 વીટી છે. નોટબંધી બાદ સરકારે વધુ એક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. મોદી સરકારે હવે ઘરમાં સોનું રાખવાના મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલય સામાન્ય લોકો પાસે કેટલું સોનું હોવું જોઈએ તેની સીમા નક્કી કરી દીધી છે. જ્યારથી નોટબંધી થઈ ત્યારથી એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે સરકાર હવે સોનું રાખવા પર કોઈ મોટી જાહેરાત કરી શકે છે અને હવે સોનાના ધારકો પર પણ મોટી સર્જિકલ સ્ટ્રાઇક થઈ શકે છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સોના પર ટેક્સ લગાવવા અને તેની સીમા નક્કી કરવાની અફવાઓ પર નાણાં મંત્રાલયે સ્પષ્ટતા આપી દીધી છે અને ગુરુવારના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં રાખેલા સોના પર કોઈ નવો ટેક્સ નહીં લેવામાં આવે અને જે ખાનદાની ઘરેણા છે તેના પર પણ કોઈ ટેક્સ નહીં લાગે. આ સિવાય જો પોતાની ઘોષિત સંપત્તિથી સોનું ખરીદ્યું છે તો તેના પર પણ કોઈ ટેક્સ નહીં લાગે. જ્યાં સુધી ઘરમાં સોનું રાખવાની વાત છે તો વિવાહિત મહિલાઓ પોતાની પાસે 500 ગ્રામ સોનું રાખી શકે છે તો અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ સોનું રાખવા મુક્ત છે. પુરુષો માટે આ સીમા 100 ગ્રામ સુધી રહેશે. મહત્વનું છે કે નોટબંધી બાદ સૌથી વધુ કોઈ વસ્તુની ખરીદી થઈ હોય તો તે છે સોનું. તેવામાં એવી આશંકા હતી કે 500 અને 1000ની નોટ બંધ થયા બાદ સરકાર ગોલ્ડ પર કોઈ મહત્વનું પગલું લેશે. 500 અને 1000ની નોટ બંધ કરવાના એલાન બાદ બીજા જ દિવસે મુંબઈમાં 75 કરોડ રૂપિયાની કિંમતનું લગભગ 2.5 ક્વિન્ટલ સોનું કેટલીક કલાકોમાં જ વેચાઈ ગયું હતું. જ્વેલર્સ પણ જૂની નોટ સામે 20 થી 65% સુધી વધારે કિંમત પર સોનું વેચી રહ્યા હતા. ઇન્દોર જેવા શહેરમાં તો ક્યાંક 45 અને ક્યાંક 80,000 રૂપિયાનું તોલું સોનું વેચવાના ખબર આવ્યા હતા. તેવામાં હવે પીએમ મોદી અને તેમની સરકારના નવા નિર્ણયથી જે લોકો પાસે લીગલ સોનું છે તેમને તો કોઈ ચિંતા નથી, પણ તે લોકો જેમણે નોટબંધી બાદ પોતાની કાળી કમાણીને થોળી કરવા માટે સોનું ખરીદ્યું તેમના પર આઈટી વિભાગ કાર્યવાહી કરી શકે છે. તેવામાં સરકારનો આ નિર્ણય કાળા નાણાંના ધારકો પર પણ તો ચોક્કસથી એક સર્જિકલ સ્ટ્રાઇક સમાન છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સરકારે સોનું રાખવાની નવી સીમા નક્કી કરી છે, પરંતુ શું તમને ખબર છે કે ભારત અને દેશની જનતા પાસે કેટલું સોનું છે? તો અમારી રિપોર્ટમાં અમે તમને જણાવી દઈએ કે ભારત પાસે કેટલું સોનું છે. સોનું ખરીદવાના મામલે ભારતનો જવાબ નથી. લગ્ન પ્રસંગ હોય કે શોખની વાત, મહિલાઓની સાથે પુરુષો પણ અનેક અવસર પર સોનું પહેરવાનું પસંદ કરે છે. ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની હાલની એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતની પાસે 557.75 ટન એટલે કે 5,57,700 કિલોગ્રામ સોનું રિઝર્વ છે. એવામાં જો આ બધા સોનાને જો ટ્રકમાં ભરવામાં આવે તો આ લગભગ 62 ટ્રકને બરાબર થાય છે. સરેરાશ એક ટ્રકમાં 9 ટન વજનને બરાબર સામાન લોડ કરવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આ રિપોર્ટ દેશની સેન્ટ્રલ બેંકમાં સુરક્ષિત રાખેલા સોનાની જાણકારી આપે છે. જનતા પાસે રાખેલા સોનાની વાત કરીએ તો તેનો આંકડો ખૂબ વધારે છે. દેશની જનતા પાસે લગભગ 20,000 ટન સોનું છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને દર વર્ષે અહીં લગભગ 800 થી 900 ટન સોનું આયાત કરવામાં આવે છે. ભારતની વાત કરવામાં આવે તો આ એક એવો દેશ છે કે જ્યાં માણસો કરતા પણ વધારે સોનું મંદિરો પર ચડાવવામાં આવે છે. ભારતને દુનિયામાં સૌથી મોટો સોનાનો ઉપભોક્તા માનવામાં આવે છે. સોનાના પ્રાકૃતિક ભંડાર ન હોવાના કારણે ભારત દર વર્ષે 1,000 ટન સોનું આયાત કરે છે. તેમ છતાં અમેરિકી સરકારે જેટલું સોનું સુરક્ષિત રાખ્યું છે તેના કરતા 2.5 ગણું વધારે સોનું ભારતના પ્રમુખ મંદિરોમાં છે. આંકડાના આધારે 3,000 ટન સોનું ભારતના પ્રતિષ્ઠિત મંદિરોમાં છે. દેશના બાલાજી મંદિર પાસે લગભગ 5500 કરોડ કરતા વધારે સોનાની સંપત્તિ છે. વર્ષ 2015માં આ જ મંદિરમાં લગભગ 832 કરોડ રૂપિયાનું સોનું અને બીજું દાન ચઢાવવામાં આવ્યું હતું. હવે એક નજર કરીએ કયા દેશ પાસે કેટલું સોનું છે. તો અમેરિકા પાસે 8,133.5 ટન સોનું છે. જર્મની પાસે 3,381.3 ટન, ઇટલી પાસે 2,451.8 ટન,
ફ્રાન્સ પાસે 2435.4 ટન, ચીન પાસે 1762.3 ટન, સ્વિટ્ઝરલેન્ડ પાસે 1040.1 ટન, જાપાન પાસે 765.2 ટન, નેધરલેન્ડ પાસે 612.5 ટન, ભારત પાસે 557.7 ટન અને તાઇવાન પાસે 423.6 ટન સોનું છે. આ આંકડા પ્રમાણે જોઈએ તો સોનું રાખવાના મામલે ભારત, અમેરિકા અને જર્મની જેવા દેશોથી ઘણું પાછળ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સોનું રાખવાને લઈને કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે, જેમાં હવે અપરિણીત મહિલાઓ રાખી શકશે 250 ગ્રામ સોનું. જી હા, જો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે તો પરિણીત મહિલાઓ રાખી શકશે 500 ગ્રામ સોનું. પુરુષો 100 ગ્રામ સુધી સોનું રાખી શકશે અને જો આટલાથી વધારે સોનું હશે તો તેની તપાસ હાથ ધરવામાં આવશે. તો બીજી બાજુ વારસાગત સોનું હશે તો તેની તપાસ કરવામાં આવશે નહીં. કાળા નાણાંને ડામવા માટે સરકારે બીજી મહત્વની જાહેરાત કરી છે. જે પટેલ લોકો હોય છે, જેને ખેતીવાડીને હોય છે, એ લોકોને વારસાગત 500 ગ્રામ 800 ગ્રામ કિલો એ રીતના સોનું મળતું હોય છે. એ જે જનરલ પબ્લિકને નથી મળતું હતું. તો એ પોતે ખેતી કરીને પોતાની અન કરેલી મિલકતમાંથી એની વારસાગત છોકરીઓને આપે છે. તો એ તો સ્ટેપ બાય સ્ટેપ એવરી યર મળવાનું, વારસામાં મળવાનું છે. પણ બાકી જે જનરલ એજ્યુકેટેડ પબ્લિક છે, જે જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવતું હોય, એને 50 રીઝન ફીલ કરવા પડતા હોય છે. તો એની પાસે આટલું બધું તો ના જ હોય, કદાચ હોય તો થોડું ઘણું હોય. અને આ નિર્ણય સારો છે કે જો એનાથી કોઈને ઇફેક્ટ નહીં થાય, અને અમે મોદીજીની સાથે છીએ. આ જે લિમિટ છે, સરકારની નવી કોઈ લિમિટ નથી. ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે આ જૂની લિમિટ જ છે. ખાલી અત્યારે લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ ધ્યાન દોરવાનું કારણ એ છે કે જે અત્યારે નોટબંધી છે, બ્લેક મની પાછળ સરકાર કામ કરી રહી છે. એકચ્યુઅલી મેં એવું સાંભળવામાં આવ્યું કે 500 ગ્રામ છે, એના પર મને એવું લાગે છે કે 500 ગ્રામ અમારા લોકોને મેરિડ વુમનને 500 ગ્રામ એટલે સાસરીમાંથી, પિયરમાંથી ને કિડ્સને સાથે મળીને જો એટલું હોય તો 500 ગ્રામ એ ખરેખર ઓછું છે. થોડુંક વધારે હોવું જોઈએ. 500 ગ્રામ તો એક નોર્મલ વુમન પાસે પણ થઈ જાય. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ ફરી એકવાર રાજ્ય સરકાર અને પાસ વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહી છે. ગાંધીનગરના વનચેતના કેન્દ્ર ખાતે મળેલી આ બેઠકમાં પાસ દ્વારા પસંદગી કરાયેલા કન્વીનરો અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પાસ આગેવાનોએ પાટીદાર અનામત અને પાટીદાર આયોગ સહિતના 4 મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ આવેલ પ્રતિનિધિ મંડળે સરકાર પાસે પૂરતી સત્તા ન હોવાનું કહીને માંગણીઓનો અસ્વીકાર કર્યો હતો. પાસ કન્વીનર વરુણ પટેલે આ મુદ્દે પત્રકારોને સંબોધતા જણાવ્યું છે કે તેઓ સોમવાર સુધી સરકાર તરફથી નિર્ણયની રાહ જોશે. અધૂરા લેસનને કારણે અમે પણ પાટીદાર સમાજના ન્યાય માટે અને પાટીદાર સમાજના હિત માટે સરકારને હજુ એકવાર ચાન્સ આપવા માંગીએ છીએ. અને જો વાટાઘાટોથી પ્રશ્ન પતતો હોય તો પાટીદાર સમાજને જો વાટાઘાટોથી ન્યાય મળતો હોય તો અમે એ રીતે પણ ન્યાય લેવા તૈયાર છીએ. અમારી તો ફક્ત માંગણી એ છે કે પાટીદાર સમાજને અનામત મળે અને પાટીદાર સમાજને ન્યાય મળે. એના માટે ભલે એકવાર નહીં અને 10 વાર મળવું પડે તો અમે તૈયાર છીએ. પણ જો હવે પછી સરકાર પાસે કોઈ નક્કર યોજના કે નક્કર પગલાં નહીં હોય અને ટાઈમ પાસ વાળી વાત હશે તો હવે પછીની મીટિંગ છેલ્લી હશે. મેં પહેલા પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે ગુજરાતની ભાજપ સરકાર સ્વતંત્ર નથી. એને સ્વતંત્રતાનો અધિકાર ફક્ત એટલો જ આપવામાં આવે છે કે નિર્દોષ યુવાનોને જેલમાં પૂરી દેવા. આ તમામ નિર્ણયો કેન્દ્ર સરકારમાંથી લેવામાં આવે છે અને અમિત શાહના ઇશારે લેવામાં આવે છે. જે સામાન્ય 4 મુદ્દા છે, છેલ્લા 1.5 વર્ષથી પાટીદાર સમાજ પોતાના હક માટેની લડાઈ લડી રહ્યો છે અને આ મુદ્દે યોગ્ય નિરાકરણ આવી શકે એમ છે. છતાં પણ યોગ્ય નિરાકરણ ન લાવીને ફક્ત ને ફક્ત સમાજને ગેરમાર્ગે દોરવાની વાતો છે. તો આ મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે પાસની ઓબીસીમાં સામેલ કરવાની માંગણી સંદર્ભે સરકારે તેમને ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવાની સલાહ આપી છે. વધુમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને વળતર જાહેર કરવા અંગે સરકાર વિચારણા કરશે તેમ જણાવ્યું હતું. એમની જે માંગણી હતી કે ઓબીસીમાં અમારો સમાવેશ કરવો જોઈએ, તો રાજ્ય સરકાર તરફથી અમે એમને જે વિગતો આપી
તે પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ને અન્ય વ્યવસ્થાઓ પ્રમાણે અને બંધારણીય જોગવાઈઓ પ્રમાણે 49% કરતાં વધુ અનામત કોઈ રાજ્યમાં આપી શકાતી નથી. હવે વાત કરીએ ખાતા ફૂલ હાથ ખાલીની. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં આવેલી SBI બેંકનું સર્વર ઠપ પડી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે કલ્યાણપુરનું લાંબા ગામ તથા આસપાસના 6 જેટલા ગામોની વસ્તી આધારિત એકમાત્ર SBI બેંક અહીં આવેલી છે. ખેડૂતો અને વેપારીઓ સહિત સ્થાનિક લોકોની નોટબંધી બાદ પૈસા ન મળી રહેતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે રૂપિયા વગર તેમની હાલત કફોડી બની છે, જ્યારે બેંકના કર્મચારીઓ સગાવાલાઓને પાછલે બારણે પૈસા આપી રહ્યા છે. એકવીસ તારીખથી હું આવું છું SBI લાંબા. 1 રૂપિયાની લેવડ દેવડ કંઈ થઈ નથી 1 રૂપિયા જમા કરતા, નથી 1 રૂપિયા ઉપાડ દેતા. ખેતી કામ છે અમારું, બરાબર. ખેત મજૂરો હોય, લગ્ન પ્રસંગ હોય, કાંઈ પણ બરાબર, તો આ રૂપિયા હતા જોઈ. 1 રૂપિયાની લેવડ દેવડ થતી નથી અને બાયપાસ પાછલી બારીએથી મોટા માણસો છે એ સેટલમેન્ટ કરે છે. RBI કરંટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ હોલ્ડર માટે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જૂની નોટ જમા કરાવતી વખતે ઇન્કમટેક્સ સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે. 8 તારીખ સુધી ખાતામાં કેટલા પૈસા હતા તેની જાણકારી આપવી ફરજિયાત આપવી પડશે. આઈટીના સર્ટી વગર બેંક નોટ સ્વીકારશે નહીં. વેપારીઓ બેંકના વ્યવહાર માટે સર્ટી લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. વેપારીઓના કાળા નાણાં ડામવા માટે RBI સખત બની છે. વાત હવે રાજકોટની કરવામાં આવે તો રાજકોટના મોરબી રોડ પરથી એક બિનવારસી કાર મળી આવી છે, જેની તપાસ કરતા કારમાંથી 1000ની જૂની ડુપ્લિકેટ નોટો મળી આવી છે. સાથે ઝેરોક્સના કટિંગ કરેલા કાગળોના 20 બંડલો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે બે શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી, જેમાં બંને ઇસમોએ જણાવ્યું હતું કે તેના મિત્ર જોગીએ આ કાર ગોંડલથી ભાડે કરાવી હતી અને જોગી આ બંને શખ્સોને જૂની નોટને કમિશનથી બદલી આપવાનું કહીને સાથે લાવ્યો હતો. જ્યારે આ બંને શખ્સો બહાર ગયા ત્યારે જોગીએ પૈસાની લેવડ દેવડ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે હાલ બંને શખ્સોની અટકાયત કરીને મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે કવાયત શરૂ કરી છે. હાલ હજુ જાણવા જોગના તબક્કે છે. ગાડી ગોંડલથી ભાડે કરેલી છે. હવે જે આની અંદર 2 ઈસમો છે, હાલ અત્યારે એમની પૂછપરછ ચાલુ છે અને તેઓએ એમના કહેવા મુજબ તેમનો એક મિત્ર છે જોગી કરીને. હવે એમના મિત્રએ એમને એવું કીધું હતું કે તમારે અમારી જોડે આવવાનું છે અને મારે કંઈક નોટો બદલાવવાની છે તો હું તમને લોકોને કમિશન આપીશ. એના આધારે જ એમના મિત્ર જે અત્યારે હાલ છે અમારી પાસે, જેમની પૂછપરછ ચાલુ છે એ આગળ જ આવેલા. બિલકુલ. જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમાર મનપાની કચેરીમાં સત્યાગ્રહ શરૂ કર્યો છે. અનુસૂચિત જાતિના વિસ્તારોમાં રાજ્ય સરકારે વિકાસના કામ માટે ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ ₹10 કરોડથી વધુની ગ્રાન્ટ અન્ય વિસ્તારોમાં વાપરી હોવાના આક્ષેપ સાથે મેયરે સત્યાગ્રહ શરૂ કર્યો છે. 10 કરોડ જેવી માતબર રકમ ભાજપ વાળાએ સરકારના પરિપત્રનો ભંગ કરી, શરતોનો ભંગ કરી, શરત ભંગ 4 નંબર થાય છે. બહુમતી વસ્તી હોય ત્યાં વધારે પૈસા ફાળો છે અને ન ફાળવા એટલે શરત ભંગ 4નો ભંગ થયો. સોસાયટી વિસ્તારમાં આ પૈસા ન વપરાય, સોસાયટી વિસ્તારમાં વાપરીને પણ આને શરત ભંગ કરી છે અને અન્ય જગ્યાએ દલિતોના પૈસા વેડફી નાખ્યા છે, જે આજ સુધી દલિતો વિકાસથી વંચિત રહ્યા છે. If we can keep together ourselves in a way, and all the opposition parties, if we are united, we can do so many things. राहुल आने वाले वक्त में राहुल जी अभी सभी 16 पार्टी के नेता प्रेसिडेंट से मिले और हमने उनको ये बात बताई कि लोकसभा में जो बिजनेस ट्रांजैक्शन रूल्स के तहत काम होना चाहिए और चंद अमेंडमेंट को प्रेसिडेंट की सिफारिश की जरूरत होती है, वो उन्होंने नहीं लिया
और यहाँ तक कि बहुत जल्दबाजी में टैक्सेशन अमेंडमेंट एक्ट पास करवा लिया। हम लोग जो गरीब लोगों के जो भी तकलीफात है, कठिनाइयाँ हैं, उनको हाईलाइट करने के लिए हम रूल 56 में चर्चा की डिमांड कर रहे थे। उस वक्त वो गड़बड़ी में कानून लाकर पास करवा लिए और इससे एक डेमोक्रेसी को एक बहुत बड़ा धक्का पहुंचा है। और मैं समझता हूं कि डेमोक्रेसी को खत्म करने की कोशिश इस सरकार से और हो रही। खासकर प्रधानमंत्री जी ऐसे कदम उठा रहे हैं जो बाहर ज्यादा बोलते हैं, सदन के अंदर कम बोलते हैं, और इसके वजह से ये सब तकलीफात जो हमारे सामने हैं वो हम प्रेसिडेंट साहब के सामने रखे, हमारा मेमोरेंडम में उनको दिए हैं। और उसमें जो रूल्स इन्होंने वायलेट किया, रूल 81, रूल 82 और कॉन्स्टिट्यूशन के तहत, कॉन्स्टिट्यूशन 110 के तहत क्या होना चाहिए था और 117 के तहत क्या होना चाहिए था, ये सारी चीजें हमने उनको बताई है। और वो देखेंगे, उसके बाद हम सभी मिलकर ये लड़ाई जो जारी की है वो आगे भी रखेंगे। थैंक यू। અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ। બ્રેક બાદ આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના વરતેજ નજીકથી ₹20 લાખની જૂની નોટો સાથે કાર ચાલક ઝડપાયો છે। વરતેજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારની તપાસ કરતા આરોપી માનુસિંહ નિકુલસિંહની જૂની નોટ સાથે ધરપકડ કરી છે। જોકે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી નશાની હાલતમાં હતો, જ્યારે પોલીસે કારમાંથી 1000ના દરની 20 લાખની નોટો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પેટ્રોલિંગમાં તો દરમિયાન એમને એક ટવેરા ગાડી મળીને એને ઊભી રાખીને લોકો ચેક કરતા એનો ચાલક પીધેલી હાલતમાં મળી આવેલો, જેથી એની 185ની કાર્યવાહી કરવા માટે અને ગાડીની તલાશી લેતા એમાંથી કંઈક જૂના ચલણની 1000ના દરની નોટો કંઈક 20 લાખ રૂપિયાની એમાઉન્ટ મળેલી અને એ એમાઉન્ટ જે તે સમયે અમારા કોન્સ્ટેબલે અમારા પીએસઓને રિપોર્ટ ફરિયાદ માટે આપેલો અને એ એમાઉન્ટ કબજે કરી અને ક્યાંથી શું છે એ વિગતે જાણવા માટે એક તાલીબંધી કરેલ છે હાલ પૂરતી। હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ફ્રેન્ડશીપના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। લોકોને ફોન કરી તેઓ સાથે પરિચય કેળવ્યા બાદ ગેંગની મહિલા દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતી હતી। આ ગેંગના અન્ય પુરુષ નકલી પોલીસ બનીને આવતા હતા અને બાદ તેઓ ધમકી આપી રૂપિયા પડાવતા હતા। હાલ પોલીસે ટોળકીના 4 મહિલાની ધરપકડ કરી છે। ખંભાલિયામાં આવેલી વર્ષો જૂની વ્યાયામ શાળા સુવિધાઓથી વંચિત છે અને આ મુદ્દે સત્તાવાળાઓએ અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ પરિણામ શૂન્ય છે। અનેક અગવડો વચ્ચે યુવાનો વ્યાયામ શાળાનો ઉપયોગ કરી રહ્યા છે। નગરપાલિકા સંચાલિત મોતીલાલ નહેરુ વ્યાયામ શાળામાં અનેક પાયાની સુવિધાઓનો અભાવ છે। આધુનિક સાધનો નથી, જર્જરિત હાલતમાં બારીબારણા તૂટી ગયા છે, પાણીની વ્યવસ્થા નથી। ખૂટતી સગવડો જેનું આવેદનપત્ર અમે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર શ્રી ગામિત સાહેબને આવેદનપત્ર અમે પાઠવેલું છે। જે માળખાકીય સુવિધાઓમાં જે વ્યાયામ શાળામાં ખૂટતી સુવિધા હોય, જેવા કે કસરતના સાધનો, વ્યાયામ શિક્ષકો, અહીંયા લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી અને રોજે રોજની સાફ સફાઈ જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી। વ્યાયામ શાળામાંથી અનેક યુવાનો સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી ગયા છે। વર્ષો સુધી વ્યાયામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શહેરના યુવાનોના ગુરુ જયેષ્ઠારામ બાપુ 2001માં નિવૃત્ત થઈ ગયા છતાં પેન્શન મળતું નથી। ખંભાળિયા નગરપાલિકાની અંદર 1965 થી હું વ્યાયામ શાળાનું સંચાલન કરતો। 1992ની અંદર કેન્યા ઇન્ટરનેશનલ સ્પર્ધા હતી ઓપન વિભાગની, તેમાં કાંતિ નબુએ એક મેડલ મેળવેલ હતું। 31/12/2001માં નિવૃત્ત થયો છું, છતાં હજી સુધી મારું પેન્શન પાસ થયું નથી। નગરપાલિકાના સત્તાધીશોની વ્યાયામ શાળામાં સુધારો કરવામાં કોઈ જ રસ નથી। વ્યાયામવીરોની અનેક રજૂઆત છતાં નગરપાલિકા માત્ર આશ્વાસન આપે છે। જેમ વ્યાયામ શિક્ષક બાપુ જેષ્ઠારામ ગોંડલિયા દ્વારા અનેક ખેલાડીઓને તૈયાર કરી રાજ્ય કક્ષા લેવલે, નેશનલ કક્ષા લેવલે તેમજ ગોલ્ડ મેડલો પણ પ્રાપ્ત થયેલા છે,
તો દેસ્તારામને આ તકે અમે યાદ કરીએ છીએ કે આવા સારા વ્યાયામ શિક્ષકો જેવા વ્યાયામ શિક્ષકોની ભરતી કરી અને ગામ લોકોને એક વ્યાયામ માટેની સારી સુવિધા મળી રહે તે માટે નગરપાલિકા તત્પર રહેશે. શિયાળાની સિઝનમાં શહેરના યુવાનો કસરત માટે આવે છે. યુવાનોની માંગણી છે કે વ્યાયામશાળાને આધુનિક બનાવવામાં આવે. રાજુ રૂપરેલિયા સાથે વીટીવી ન્યૂઝ, દ્વારકા.